શૈલેષભાઈ કાગદડી બજાર જોવા આવ્યો પણ બજાર 100 રૂપિયા બજાર છે। આજે મારે ઉપાડવાનું ચાલુ કર્યું એટલે હું જોવા જ આવ્યો તો મેં બધા ખેડૂતને પૂછ્યું કે 100 રૂપિયા ને 125 રૂપિયા આવે એટલે હવે ઉપાડવાની કાંઈ થતું નથી। એમાં રોટામેટર વાળવાની ગણતરી છે, મજૂરી નહીં ન થાય 100 રૂપિયા એટલે 3 વીઘાના ભાવ 500-600 રૂપિયા સુધી મળવા જોઈએ, દર વર્ષે મળે ઓણ જ નથી ના નહીં પૈસા તૂટે જાજા તૂટે 20-25 હજાર વીઘે વયા જાય। હવે ભાવ ઘટવાનું કારણ તો એ ઓણ નિકાસ નથી કરી, દર વર્ષે સરકાર કરે, બાકી તો આપણને શું ખબર હોય, માલ વધારે હોય તો ભાવ ન હોય, લેવાલી ન હોય તો ભાવ ન હોય, એ ઇસ્યુ તો સરકારનો હોય। પણ કાંઈક કરે તો સરકાર સારું, સરકાર કાંઈક કરે નિકાસ કરે તો ખેડૂતને 5 પૈસા વધે। મારું નામ જાકીરભાઈ ગોરણિયા, રાતી દેવડી ગામ। મારે 130 રૂપિયાના ભાવ આવ્યા, બરોબર। 135 કટ્ટા હું ડુંગળી લઈને આવ્યો હતો, બરોબર। અને બાકી ભાવમાં તમે કહો 5-6 રૂપિયાના કિલો થઈ, 6 રૂપિયાની કિલો લ્યો ને, એટલે અમને હવે પડતર થતું નથી। એટલે અમારે ગણતરી એવી છે કે મારે 15 થી 20 વીઘાની ડુંગળી છે, હવે એમાં રોટાવેટર મારી દેવાની ગણતરી છે। અત્યારે ખર્ચો 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો થાય। હવે મજૂરી અત્યારે 350-400 રૂપિયાની મજૂરી છે, પીસી તમે હિસાબ કરો 14-15 રૂપિયાની પીસી ભાડું, એટલે અમારે અહીં લઈને આવીને તો ઉપાડવાથી લગાડીને લાઈન લાવી છે ને 1 રૂપિયો અમારી પાસે વધતો નથી, કંઈકની નુકસાની જાય છે। એટલે અમારે હવે ખેડી નાખવાની ગણતરી છે। ડુંગળી અમારે હવે આપણે વાવવાની કારણ અહીંયા સરકારની અમુક નીતિઓ નડ્યા, ભાજપ સરકારની, બરોબર, એના કારણે। અને બીજા નંબરમાં કે અત્યારે થોડુંક શું હોય, સરકારે એક્સપોર્ટ ઉપર થોડુંક ગઈ સાલ બેન મૂક્યો હતો, એના કારણે અમે બીજા દેશમાં કોઈ પ્રોબ્લેમ ઉભા થયો એ હોય, બાકી તો સાચી સરકારને ખબર હોય, અમને તો શું હોય। ટેકાના ભાવે થોડી ખરીદી કરે અથવા ખેડૂતને સહાય આપે તો ખેડૂતો એરિયામાં જીવશે, નકર ખેડૂત બધો પાયમાલ થતો જશે આ પોઝિશનમાં અત્યારે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।